હા અને મારી ડિસ્કો હવે તો પાર્ટી અત્યારે ચાલશે ફરીથી. ડિસ્કો પાર્ટી? એ ભાઈ હવે તો કાલથી તો રજાઓ છે ને, એક વીકની, એક અઠવાડિયાની રજાઓ છે ને બધાને અહીંયા જર્મનીમાં તો. મારી રજા એપ્રિલમાં છે કારણ કે હું છે ને પીનો વર્ગમાં રહું છું એટલે. ઓકે, કઈ વાંધો નહીં. તો એપ્રિલમાં આપણે મજા કરવાની. અહીંયા જે છે એ કાલથી એક અઠવાડિયા માટેની બધા છોકરાઓને છે ને રજા છે. તો બહુ જ મજા કરજો ભાઈ. ના, અમારી સ્કૂલમાં 2 દિવસની જ રજા. રજા છે. હા, ફાશિંગની છે ને રજા બધા. મને ખાલી 2 દિવસની રજા. હવે હા, એ તમે કોઈ છે ને NRW માં રહેતા હોય ને, કોઈ કલોનમાં, ડુસેલડોર્ફમાં એવી જગ્યાએ કોઈ રહેતા હોય ને, તો છે ને કાલે છે ને એ રોઝન મોન્ટાક કહેવાય છે એને. તો ત્યારે છે ને બહુ મોટી છે ને ફાશિંગની રેલી નીકળશે કલોનમાં અને ડુસેલડોર્ફમાં. હા, અને પછી છે ને તમે જોવા જજો. તમને જો ટાઈમ મળે ને, મમ્મી પપ્પાને જો રજા હોય ને ટાઈમ મળે ને, તો તમે લોકો જોવા જજો. બહુ જ સરસ હોય છે ફાશિંગ. બધા અલગ અલગ વેશ, અલગ અલગ કલર કરીને જતા હોય. અલગ અલગ ડિસ્કો કર્યું. હા, અને ડિસ્કો પણ અને બધા આવું ડાન્સ. હા, એવું ડાન્સ કરશે. આજે પણ અહીંયા આજે છે ને રવિવારે પણ અહીંયા ઘણી જગ્યાએ ફાશિંગ શુભ નીકળશે. એટલે બધા છે ને હું ફેશનિંગમાં તો બધા ઉછાળે છે અત્યારે. હા, કાર્નિવલ. સરસ સરસ. તમે લોકો મજા કરજો. હવે છે ને હું તમારી માટે એક સરસ વાર્તા લઈને આવ્યો છું. એક ડોશી અને એના 5 છોકરાઓની વાર્તા છે. એક ડોશી છે ને, તમે તમારો માઇક મ્યુટ કરી દેજો. એટલે તમને બીજાને વાંધો ના આવે. એકવાર છે ને એક ડોશી છે ને જંગલમાં રહેતી હોય છે. જંગલની વચ્ચે છે ને એકલી રહેતી હોય છે. એકદમ બહાદુર ડોશી હોય છે. એ ડોશી શું કરે? જંગલમાં રોજ જાય ને શાકભાજી તોડીને આવે, અને પછી છે ને એ શાકભાજીને લાવે, અને પછી સરસ મજાની એની રસોઈ બનાવે ને ખાય. અને આખો દિવસ આ રીતે કંઈક ને કંઈક ઝાડપાનને પાણી પાવે ને એ બધું આખો દિવસ એવું જ કામ કરે. અને પછી સાંજે સરસ મજાની રસોઈ બનાવીને ખાય. તો એક દિવસ છે ને એ છે ને ઝાડપાન તોડવા, શાકભાજી તોડવા જાય છે ને, તો એક ફણસ નામનું શાક મળે છે. ફણસ એટલે કેવું કે એકદમ પેલું તમે જેકફ્રૂટ જેવું મોટું ફ્રૂટ જોયું છે ને? હા, જેકફ્રૂટ જેવું મોટું ફ્રૂટ આવે ને ફણસ કહેવાય. અને ફણસ તોડીને લાવે છે કે આજે તો આમાંથી કઈક સરસ મજાની રસોઈ બનાવીશું. તો જેવું એ તોડે છે ને, જેવું એ કાપે છે ને, તો એમાંથી એક છોકરો બહાર આવે છે. તો એનું નામ એ શું પાડે છે કે સાંગા એવું છોકરાનું નામ. હા, એ છોકરો બહાર આવે છે બોલો એમાંથી, નાનો નાનો. એનું નામ સાંગા પાડે છે. પછી બીજા દિવસ પાછું એ લઈને આવે છે. સાંગાને તો સરસ મજાનો એ છે ને, ડોશી તો એકલી હોય છે. એને કઈક હાય સરસ, મને સરસ છોકરો મળ્યો. તો એ તો એને સરસ રીતે ઉછેરે છે. પછી બીજા દિવસે આ પાછું ફણસનું ફ્રૂટ લઈને આવે છે ને, તો એમાંથી બીજો એક છોકરો નીકળે છે. એનું નામ સરવણ પાડે છે. એકનું નામ સાંગા, બીજું નામ સરવણ. એને પણ સરસ રીતે ઉછેરે છે. પછી છે ને પાછું એક દિવસ ફણસ લઈને આવે છે ને, એમાંથી પાછો એક છોકરો નીકળે છે. એનું નામ લાખો પાડે છે. હા, સાંગો. હા, તમે યાદ રાખજો, સાંગો, સરવણ ને લાખો. અને પછી પાછું લાખાને પણ એને સરસ રીતે એના ભાઈઓ સાથે રમે છે, સાંગા સાથે, સરવણ સાથે. અને પછી પાછું એકવાર ફણસ લઈને આવે છે, તો એમાંથી બીજો એક છોકરો નીકળે છે. એનું નામ શું પાડે છે ખબર છે? લખમણ. બોલો, સાંગો, સરવણ, લાખો ને લખમણ. બોલો, હવે 4 છોકરાઓ સરસ મજાનું રમે છે. અરે બસ બહુ જ મજા કરે ને, તમારી જેમ. તમે લોકો જેમ ઘરમાં મજા કરે ને, એ રીતે એ પણ બહુ મજા કરે. સરસ મજાના છોકરાઓ થઈ જાય છે. પછી છે ને પાછી ડોશી ફણસ નું શાક લઈને આવે છે ને, તો પાછી એમાંથી એક છોકરો નીકળે છે. પણ એ તો એકદમ નાનો ટાબુરિયો હોય છે, બહુ નાનો. આ લાખો
હા, સાંગો, સરવણ, લાખો ને લખમણ તો છે ને મોટા મોટા હોય છે, આ તો એકદમ નાનો. એનું નામ શું પાડે છે ખબર છે? નાનલા. ટચુકિયો. એનું નામ ટચુકિયો પાડે છે. ટચુકિયો એટલે નાનો નાનો, એને ટચુકિયો કહેવાય. પણ એ નાનો જે હોય છે ને બધા કરતા હોશિયાર હોય છે. એ ટચુકિયો છે ને એ તમારા જેમ એકદમ હોશિયાર હોય છે, અને બધા મોટા મોટા ભાઈઓ હોય છે ને એ લોકો સાથે રમે ને તો દર વખતે એ ટચુકિયો જ જીતે હો. એ બધા કે ઓ માં આ ટચુકિયો તો કેટલો હોશિયાર છે, કોઈ પણ ગેમ રમે અમારી સાથે એ જ જીતે છે. એ ભલે નાનો છે પણ એનું મગજ બહુ ચતુર છે હો. ડોશીને થાય છે કે હા ટચુકિયો તો બહુ જોરદાર છે. પછી એકવાર શું થાય છે કે ડોશી છે ને જંગલમાં ચાલતી ચાલતી જાય છે. જંગલમાં કોણ મળે છે એમને? સિંહભાઈ મળે છે. સિંહભાઈ દેખા, એ ડોશી ક્યાં જાય છે? આજે તો હું ભૂખ્યો છું, આજે તો હું તને ખાઈ જાઉં. માણસ ખાય. સિંહભાઈ તો ખાઈ જાય માણસ આખા ને આખા. માણસ ખાય. હા, તો સિંહભાઈ કે ડોશી હું તો તને ખાઈ જ જઉં છું આજે. ડોશી કે લા ભાઈ હું તો કેટલી ઘરડી થઈ છું. હા, આવા ઘરડાને ખાઈશ તો તારું શું પેટ ભરાશે? એના કરતા મારા પાસે એક મસ્ત તાજો માજો છોકરો છે ટચુકિયો, એને ખાઈ જજે. હું છે ને કાલે એને મોકલીશ, તું એને ખાઈ જજે. તો ડોશીને ખબર કે ટચુકિયો છે ને બહુ હોશિયાર છે, એ કંઈક ને કંઈક યુક્તિ તો નીકાળી જ દેશે. તો સિંહ કહે કે સારું ડોશી આજે જવા દઉં છું, કાલે ટચુકિયાને મોકલજે. ભાઈ તો છે ને ડોશી ઘરે જાય છે, એમના બધા 5 છોકરાને ભેગા કરે છે. કોણ કોણ હતું? સાંગો, સરવણ, લાખો, લખમણ અને ટચુકિયો. બધા ભેગા થાય છે. મમ્મી આવે એટલે કેવા બધા ખુશ થઈ જાવ ને તમે. એ રીતે મમ્મી પછી બધા આમ અમે બધા ખુશ થઈ ગયા, હવે પાર્ટી. હા, એવું કરે ને બધા. તો એવું એ લોકો પણ એવું કરવા માંડે છે. તો ડોશી તો બિચારી ચિંતામાં આવે છે ઘરમાં. હો, તો ટચુકિયો કહે છે, અરે માં તું કેમ આટલી ચિંતામાં છું? તું તો મારી માટે શાકભાજી લેવા ગયેલી, તું કઈ લીધા વગર આવી છું, શું થયું છે? તો કે આવું થયેલું, મને સિંહભાઈ મળેલા અને સિંહભાઈએ કીધું કે હું તને ખાઈ જાઉં. બધા તો એકદમ ડરી ગયા કે આ સિંહભાઈ મળેલા. પછી ડોશી કે મેં તો એવું કીધું કે મને ના ખાશો, ટચુકિયાને મોકલું છું. તો કે ટચુકિયાને ખાજો. ટચુકિયો કે મને કેમ મોકલવાનો? તો કે ખબર નહીં, તું જ અમારા બધામાં બુદ્ધિવાન છું, તું કઈક યુક્તિ નીકાળ. ટચુકિયો તો આખી રાત વિચારે છે. પછી એને ડોશીને કહે છે કઈ નહીં, આજે તું જજે, આજે સિંહભાઈ મળે ને તો એવું કહે છે કે તમે અમારા ત્યાં આવો જમવા માટે. તો ડોશી એ રીતે જાય છે. ત્યાં પાછા સિંહભાઈ મળે છે. એ ડોશી તું કેમ આવી? ક્યાં છે તારો ટચુકિયો? ટચુકિયાને બોલાય નહીં તો હું તને ખાઈ જઉં છું. તો ડોશી કે અરે ના ભાઈ ના, હું તો એ ટચુકિયાનો સંદેશો લઈને આવી છું. તમે ખાલી એક ટચુકિયાને ખાઓ, એના મારા ઘરે આવો ને. મારા તો 5 છોકરાઓ છે, એ સાંગો ને સરવણ, લાખો ને લખમણ અને ટચુકિયો. સિંહભાઈ ને તો મોંમાં લાળ આવી જાય છે કે વાહ વાહ વાહ, આ તો એકને ખાવાનો હતો, આ તો સીધા 5 છે. અને છે ને 5 થી ભૂખ નહીં મરાય ને તો છેલ્લે આ ડોશીને ખાઈ જઈશ. સિંહભાઈ તો રાજી થઈ જાય કે બોલો ક્યારે આવવાનું છે મારે? તો કે ચલો ને, તમારી રાહ જોઈને છે. એ તો છે ને જાય છે. સિંહભાઈ ડોશીના ઘેર જાય છે અને ડોશીના જાય છે ને તો બધા છોકરાઓ એમના તૈયાર થઈને ઉભા હોય છે. તો સિંહ બધાને જોઈને શું કહે છે ખબર છે? કે પહેલા તો ખાશું સાંગો ને સરવણ, પછી તો ખાશું લાખો ને લખમણ, પછી તો ખાશું આ ટચુકિયાને, છેલ્લે ખાશું આ ડોલીને. એ બધા છોકરાઓ તો ડરી જાય છે. ટચુકિયા ભાઈ છે ને એકદમ શાંત બેઠા હોય છે. અમને ખાતા પહેલા અમારી એક વાત તો સાંભળો. કઈ વાત છે?
ટચુકિયા ભાઈ બોલે છે કે હાથડા તો ચાલશે સાંગો ને સરવણ. હાથડા હોય ને કે હાથડા તો ચાલશે સાંગો ને સરવણ, પગડા તો ચાલશે લાખો ને લખમણ. ભાઈ બોલતા બોલતા કે ભાઈ સિંહના હાથ જે છે ને એ સાંગો ને સરવણ જકડી લેશે, પગ જે છે ને પગડા તો ચાલશે લાખો ને લખમણ, ગળું તો કાપશે ટચુકિયા ભાઈ. સીનું ગળું કે ટચુકિયા ભાઈ કાપી નાખશો. ગળું તો કાપશે ટચુકિયા ભાઈ, દીવડો ચાલશે દોહલી ભાઈ. દીવડો લઈને છે ને ડોસી પીએ છે ત્યારે પગ કોણ ચાલશે? સાંગો ને સરવણ જે છે ને એ પગ ચાલશે, હાથ ચાલશે. પછી પગ ચાલશે લાખો ને લખમણ, અને ટચુકિયા ભાઈ સીધું ગળું કાપી નાખશે. અને ડોસી તો દીવો લઈને ખાલી ઉભી રહેશે. ડોસી તો ડરી જાય છે કે હાય હાય કે આ તો આ 5 જણા ભેગા થઈને મારું જ આ તો મને જ મારી નાખશે. કે આ અહીંયા તો ઉભા રહેવા એવું છે નહીં. આ તો ડોસીનો પરિવાર તો બહુ જ ખતરનાક લાગે છે ભાઈ. આ ટચુકિયા ભાઈ ને લાખો લખમણ ને સાંગો સરવણ તો બહુ જ ડેન્જરસ, બહુ જ ખતરનાક છે. એમ કહીને તો છે ને સિંહ ભાઈ તો ત્યાંથી ઊભી પૂછડીએ છે ને બહાર ભાગે છે. અને ત્યાં ટચુકિયા ભાઈ બોલતા રહે, અરે સિંહ ભાઈ ઉભા રહો, અમને ખાતા તો જાઓ. સિંહ ભાઈ કે અરે ના ભાઈ ના, હું તમને ખાવા રહું તો તમે મને મારી નાખો. એમ કરીને જે ભાગે છે સિંહ ભાઈ ત્યાંથી. કોઈ દિવસ છે ને ડોસી ને મળતા જ નથી. અને સિંહ ત્યાંથી છે ને બીજા જંગલમાં ભાગી જાય છે. બોલો, તમને આ ડોસી ની વાર્તા સાંભળીને મજા આવી? મજા આવી. માઇક મ્યુટ થઈ ગયો એટલે ખુશ થઈ ગયો તો. એ ભાઈ પછી યાદ રાખજો ને. તમને નામ યાદ રહ્યા કોઈને કે કોઈને નામ યાદ ના રહ્યા? કોઈને નામ યાદ રહ્યા? ડોશીના 5 છોકરાના નામ કોને યાદ છે? મને બોલો કયા કયા છે? સાંગો ને શંકર, ચાંગો ને લખમણ, હા ટચુકિયા. સાંગો ને સરવણ, લાખો ને લખમણ અને ટચુકિયા ભાઈ. હા 5 છોકરાઓ હતા. ખૂબ જ સરસ. અરે વાહ. હવે આપણે છે ને થોડુંક લખવાનું છે, પણ ઈ પહેલા આપણને છે ને વ્યાનભાઈ છે ને એક આપણને સરસ મજાની છે ને કવિતા કહેવાના છે, ગાવાના છે. તો વ્યાનભાઈ તો વ્યાનભાઈ છે ને હા તો છે ને વ્યાનભાઈ આપણે જયારે કવિતા કહેતા હોય ને ત્યારે આ ગાતા હોય ને ત્યારે કોઈ અવાજ નથી કરવાનો હો. પછી છે ને અને આખી કવિતા છે ને કોને કોને યાદ છે ને એ પણ આપણે જોશું હો. સરસ. ચાલો વ્યાનભાઈ આપણને સરસ મજાની કવિતા કહેશો અત્યારે? કોને કોને યાદ છે એ પાછા સાથે પછી ગાજો, સાથે ન ગાતા હમણાં. વ્યાનભાઈ નું સાંભળી લેજો પેલા. ચાલો વ્યાનભાઈ. હતો હું સુતો પાયને પૂટ્ય નાનો, યયું છે કતો આખટું કોણ થાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવા હૃદયા હિજવાતું. હતો હું સુતો પાયને પૂટ્ય નાનો, થયું છે કટો રાખતું કોણ છાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવા હૃદયા જવાતું. માથી મોટું કોને હોય નો હોય, થઈ થઈ કે જગદીશ નામાવે શીશ અમારે હે ભગવતો બને સૌ ભવસાગર તયા, માનવી જપી પરમેશન બનયા, ઉતારે ખોને ખેનવા મુક્તિ નમાવું, તારા ભક્તિ નમાવું.
સુકામાં સુવાએ ભીને પોઢી પોતે પિયા પામુ પાંડે તજે સ્વાદ તૂટે મને સુખ માટે કતું કોણ ખાતું મહાહેતવાઈ દયાઈ જમાતું હતો હું છૂટો પાડે પૂત્યના યયું છે કટો રાખતું કોણ છાનું અને દુખી કોણ થાતું મહાહેતવાઈ દયાઈ જમાતું. અરે વાહ વ્યાનભાઈ, ખૂબ સરસ તમે ગાયું હો, બહુ રાજી થયા. હવે બધા છોકરાઓ છે ને એક સરસ મજાની તાળી પાડી દો ભાઈ, મર્સી બધા કાકા એક સરસ તાળી પાડી દો પેલા. મર્સી વાહ. કાકા मेरे पास का काम को કારણ કે મારું મ્યુટ છે ને ખાલી ખાલી બંધ થઈ જાય છે. કાકા હા બોલો બોલો. કાકા હા બોલો. મને ગીત ગાવું છે. તમારે ગીત ગાવું છે? ચાલો, કયું ગીત ગાવું છે પેલા? માહેતવાડી. મહાહેતવાડી ગાવું છે? ચાલો ગાઈ લ્યો. ચલો. હું સુતો પારણે પુત્ર નાનોડું છે કટુ ચાહતું કોણ છાનું મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાડી દયાળી જમાતું. અરે વાહ, ખૂબ સરસ. તમારું નામ શું છે? જીવા. જીવાબેન. અરે વાહ, ખૂબ સરસ ગાયું હો તમે. તો હવે છે ને આપણે થોડુંક લખી લઈએ ભાઈ, કારણ કે છે ને આપણી પાસે પાછો સમય ઓછો છે, હે ને? તો તમે લખવાનું લઈ લ્યો. હવે હા ચલો, હવે મારી સ્ક્રીન દેખાય છે તમને? ચાલો, હવે આજે આપણે શું શીખવાનું છે ખબર છે તમને? આજે બહુ સરસ વસ્તુ શીખવાની છે. શું કહેવાય ખબર છે ને? કહેવત કહેવાય. શું કહેવાય? કહેવત કહેવાય. કહેવત એટલે શું ખબર છે? લખવાનું છે કે બહુ બધું લખવાનું છે એક ડે માટે કે આપણે 2 મિલિયન યર્સ લખવાનું છે? હા, એવું આપણે બોલવાનું નહીં હો. અત્યારે આપણે લખી લઈએ, પછી આપણે પહેલા લખી લ્યો મારા દીકરો. ચાલો, સરસ. તો હવે તમને ખબર છે કહેવત એટલે શું? તો કહેવત એટલે શું ખબર? બધા લોકો કઈક બોલે ને એનો કઈક અર્થ થતો હોય છે. નમસ્તે. તો એનો અર્થ શું થાય ખબર છે? આપણે, તમને ખબર છે કે થોડું થોડું રોજ કામ કરીએ ને, રોજ થોડું થોડું કામ કરીએ ને તો આપણે મોટું કામ કરી શકીએ. એવી કોને ખબર છે? એક વાર છે ને ભાઈ, એક સાચી વાત કહું છું. એક ભારતમાં છે ને એક રાજ્ય છે, ત્યાં છે ને એનું એ રાજ્યનું નામ તો હું ભૂલી ગયો, બિહાર છે કે ઝારખંડ છે. એમાં છે ને એક માંઝી કરીને ભાઈ રહેતા હતા હો. તો એને છે ને એના પત્નીને છે ને રોજ પાણી ભરવા માટે છે ને ડુંગરની બીજી બાજુ જવું પડતું હતું. તો હવે ડુંગરની બીજી બાજુ છે ને તળાવ હોય, ત્યાંથી પાણી ભરવા જવું પડતું હતું. તો એને શું કરવું પડે? ડુંગરની ઉપર ચડીને પાછું નીચે ઉતરવું પડે ને, અથવા તો બીજું શું કરવું પડે? આમ ફરીને જવું પડે ને. તો એ ભાઈને તો જોયું ને કે રોજ છે ને એને પત્ની છે ને રોજ 2 કે 3 કલાક ચાલીને જાય, ડુંગર ચડે કે ફરીને જાય. તો એ ભાઈ તો કે આ તો બહુ વધારે સમય બગડે છે, આખા ગામના બધા લોકોનો સમય બગડે છે. તો એ ભાઈએ શું કર્યું ખબર છે? ધીમે ધીમે છે ને એ પર્વત હતો ને આખો ડુંગર, એને હથોડી અને છીણી એટલે કે લોખંડની વસ્તુ આવે ને એનાથી તોડવાનું ચાલુ કર્યું. ડુંગરને તોડવાનું ચાલુ કર્યું. તો તમને કેવું લાગે કે આવડો મોટો ડુંગર છે, આ ક્યારે કપાય રે? તો એ ભાઈએ તો શું કર્યું ખબર છે? રોજ થોડો થોડો ડુંગર કાપે. થોડો થોડો ડુંગર કાપે ને તો કેટલા વર્ષ થયા ને, તો ધીમે 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 કરતા કરતા છે ને આખો ડુંગર કાપી નાખ્યો. બોલો. તો થોડું થોડું કામ કરો ને તમે તો મોટું કામ તમે કરી શકો.
તો એક કહેવત છે, એને કહેવાય કાંકરે કાંકરે પાળ બંધાય. હવે દાખલા તરીકે કોઈ તળાવ હોય, એની ઉપર આપણે પાળ બાંધવો હોય, તો રોજ થોડું થોડું લાવો, એ રોજ એક એક ઈંટ લાવો, તો થોડાક દિવસમાં શું થઈ જાય? આખી દિવાલ બની શકે ને. તો એને શું કહેવાય? કાંકરે કાંકરે પાળ બંધાય. લખો, કાંકરે. કાંકરો એટલે શું? નાનો પથ્થર હોય ને, તો નાના નાના પથ્થર રોજ લાવો ને, તો મોટું પાળ બની શકે. કાંકરે કાંકરો. કાંકરે કરે. નાનો પથ્થર ને શું કહેવાય? કાંકરો કહેવાય. શું કહેવાય? કાંકરે કાંકરે. આપણે પહેલા કઈ લખી દીધું તું? કાંકરે પાળ બંધાય. કાંકરે કાંકરે પાળ બંધાય. કાંકરે કાંકરે પાળ. તો પાળ કેવી રીતે લખાય? પ અને બાજુમાં એક લાકડી, પાળ. પાળ બંધાય. બંધાય તો કેમ લખાશે? બ ની ઉપર શું આવશે? ના, અનુસ્વાર. બંધાય. મર્ષી કાકા, હા, પાળ અને એની બંધાય વચ્ચે જગ્યા છે. સાથે લખવાનું છે. ના ના, જો અહીંયા લખ્યું છે, કાંકરે કાંકરે પાળ બંધાય. આપણે પહેલા કઈક લખી દીધું તું? નહીં ને? નહીં નહીં, લખાઈ ગયું. કાંકરે કાંકરે પાળ બંધાય. પછી હું તમને એક સવાલ પૂછું છું. રોજ એક એક ટીપું પડ્યા કરે એક જગ્યાએ, આખો દિવસ, દિવસ ને રાત, તો ત્યાં શું થઈ જાય? એક તળાવ. તળાવ ભરાઈ જાય. હા, તળાવ અથવા તો સરોવર બંધાય. હો, તો એમાં શું કહેવાય ખબર છે? ટીપે ટીપે સરોવર ભરાય. લખો, ટીપે ટીપે. લખો, ટીપે ટીપે ટીપે. ટીપે ટીપે સરોવર ભરાય. ટીપે ટીપે સરોવર ભરાય. કવિન કાકા હજુ આવ્યો, ખાયું નથી. લખો લખો, હજી બધાને બાકી છે. ટીપે ટીપે સરોવર ભરાય. લખાઈ ગયું. મર્ષી કાકા, મને હજી નથી લખાયું. લખો લખો લખો, આપણે આરામથી લખવાનું. ટીપે ટીપે સરોવર ભરાય. એ થઈ ગયું. ટીપે ટીપે સરોવર ભરાય. હવે હું તમને એમ કહું કે તમે છે ને રોજ એક એક પૈસા ભેગા કરો ને, એક એક યુરો ભેગો કરો ને, એક એક નાના નાના રૂપિયા ભેગા કરો ને, તો તમે મોટા થાઓ ને, તો બહુ મોટો ખજાનો ભેગો થઈ શકે હો તમારી પાસે. તમે જો રોજ થોડા થોડા જે પૈસા ભેગા કરે એનાથી શું થાય? હા, તો એને શું કહેવાય? ટીપે ટીપે સરોવર ભરાઈ જાય ભાઈ. અથવા તો કાંકરે કાંકરે પાળ બાંધી શકાય. અને જે લોકો નાના નાના કોળિયા ભરી અને ધીમે ધીમે અને સરખું ચાવીને જમે ને, એ સરખું જમી શકે, જાજુ જમી શકે. તો નાને કોળીએ જાજુ જમાય. લખો, નાને નાને કોળીએ કોળીએ. કોળીઓ કોને કહેવાય? એક બટકું લઈએ ને, ગ્રાસ, એક બટકું ભરીએ એને કોળીઓ કહેવાય. નાને કોળીએ જાજુ જમાય. જાજુ
જાજુ જમાય. મર્ષી કાકા મને હજી નથી લખાણું. લખો લખો, હજી તો આપણે બધા લખીએ જ છીએ. પછી થોડીક સ્પેસ જમાય. નાને કોળીએ જાજુ જમાય. આમાં કે થઈ ગયું. નાને કોળીએ જાજુ જમાય. તો તમે જયારે જમો ને ત્યારે એક વાર આપણે મોઢામાં મૂકીએ ને કોળીઓ, તો કેટલી વાર ચાવવું જોઈએ ખબર છે? 32 વાર ચાવવું જોઈએ. કેટલી વાર? 32 વાર. એટલે ખૂબ ચાવીને જે જમે ને એ સરખું જમી શકે અને એનું શરીર છે ને તાકાત વાળું થાય. ઘણા છોકરાઓ તો શું કરે ખબર છે? મોઢામાં કોળીઓ મૂકે, ભાવ ભાવ અપ 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 કરીને સીધું પેટમાં મૂકી જવા દે. એવું કરાય નહીં. તો એમાંથી કઈ શક્તિ આવે નહીં. તો બધા આપણે સાથે બોલશું. કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. નાને કોળીએ જાજુ જમાય. તો નાની નાની બચત કરો ને, નાના નાના પૈસા બચાવો ને, તો તમે એકવાર બહુ પૈસા વાળા બની શકો. પછી રોજ તમે થોડી થોડી વિદ્યા પ્રાપ્ત કરો ને, રોજ થોડું થોડું ભણવાનું ભણો ને, તો એક દિવસ તમે બહુ હોશિયાર બનો. તો તમારે શું કરવાનું ખબર છે? તમારે જે વિષયનું ભણવાનું આવતું હોય ને નિશાળમાં, એ વિષય રોજ થોડો થોડો વાંચવાના. રોજ તમારા પુસ્તકનું છે ને એક પાનું તો વાંચવાનું જ. જો તમે એવું કરશો ને તો તમને વિદ્યામાં સૌથી તમે આગળ હશો. તમારી સ્કૂલમાં છે ને, તમારી નિશાળમાં તમારાથી આગળ કોઈ નહીં હોય. રોજ જે છોકરા વાંચે ને એ બહુ આગળ વધે. ચાલો હવે બીજી છે ને, બીજી એક કહેવત કહું છું. કરે સેવા ને મળે મેવા. લખો. એ સેવા કરે એને શું મળે? મેવા મળે. તમે જો તમારા માતા પિતાનું કામ કરો કે ગુરુજનોનું કામ કરો, કે કોઈની સેવા કરો ને, તો ભગવાન તમને પુણ્ય આપે અથવા તો એનું કઈક અવશ્ય ફળ મળે. કરે સેવા, થોડીક સ્પેસ પછી સેવા. કરે સેવા, લાઈન ને અડાડીને કરે સેવા, એને સ્પેસ છોડી ને કરે લખ્યું પછી. કરે સેવા ને મળે મેવા. ત્યાં સ્પેસ છોડીને તારી છોડવાનું. કે કરે ને મળે મેવા. માત્ર પછી સ્પેસ મળે મેવા. અળી અળાનો માત્ર અળી મેવા. કરે સેવા ને મળે મેવા. કરે સેવા ને મળે મેવા. જે સેવા કરે ને એને મેવા મળે, એટલે એને સારું ફળ મળે. તમે જો સેવા કરો ને કોઈકની, તો તમને બહુ સારું પરિણામ મળે. પુણ્ય મળે. તમારામાંથી માતા પિતાની સેવા કોણ કરે છે? મમ્મી પપ્પા કે કામ કોણ કરે છે? બધું જ કામ. ખૂબ સારું કહેવાય. ભાઈ, મમ્મી પપ્પા આપણને જે કામ ચીંધે ને, એ જે માણસ કરે ને એની ઉપર ભગવાન બહુ પ્રસન્ન થાય, એને બહુ પુણ્ય મળે. એ મોટા થાય ને એને મેવા મળે. એ માણસ બહુ સારો. માતા પિતાની અવશ્ય સેવા કરવી. બહુ સારું કહેવાય ભાઈ, ખૂબ સારું કહેવાય. મને કશું કેવું છે. જો બોલો બોલો. હું પંડિતામ કૃષ્ણ જઉં છું. એમાં પંડિતામ કૃષ્ણ એક ફૂઈ એવા ગયો હતો, પણ તો પણ એક છોકરીને ના બચાવી શક્યો. બોલો, બહુ કરી. ચાલો હવે કરે સેવા ને મળે મેવા. પછી હું તમને એવું કહું છું, એક વસ્તુ પૂછું, તમે એનો જવાબ દેજો. કોઈ એક ગાય હોય, કોઈ ગાય હોય, એને કોઈ બાંધી દે ભરવાડ, અને એને છોડે નહીં અને એને ખાવાનું ન આપે, તો શું થાય ગાયનું? મને ના સંભળાયું. કોઈ ગાય હોય એને કોઈ બાંધી દે અને કઈ ખાવાનું ન આપે, તો એ શું થાય?
મરી જાય. પછી કોઈ ગાય હોય એને તમે છુટ્ટી મૂકી દ્યો અને ખૂબ ઘાસ હોય તો ગાય શું કરે? ઘાસ ખાય અને ઈ કેવી બને? તાજી માજી બને, જાડી બને, હૃષ્ટપુષ્ટ બને. હો તો બાંધ્યા હોય ને કોઈ પણ વ્યક્તિને, પછી તમે છે ને જો ફરવા જાવ ને તો તમને શું મળે? જાણવા મળે, જોવા મળે. હો અને ઘરે જ બેઠા રહીએ અને કાંઈ જ ન કરીએ તો આપણને શું થાય? આપણું જ્ઞાન હોય ઈ કટાઈ જાય. શું થાય? કટાઈ જાય. તો એક કહેવત છે, ફરે તે ચરે. હો જે ફરે એ ચરે. ગાય ચરે, ખાય ને. એટલે જે માણસ બહાર ફરે ને એને કઈક લાભ મળે. ફરે તે ચરે. લખો, ફરે તે ચરે. લખો, ફરે તે ચરે. ફરે તે ચરે. ફરે તે ચરે. કેટલું લખવાનું હવે? થોડુંક જ છે ભાઈ, હજી તો કેટલી મજા આવે. હજી આપણે સાવ ઓછું લખ્યું છે, હજી એક પાનું નથી લખ્યું. ફરે તે ચરે અને બાંધ્યો હોય ઈ શું કરે? સીધું લખાય. બાંધ્યો તે શું કરે? બાંધ્યો હોય એ ભૂખ્યો મરે. તો લખે, ફરે તે ચરે ને બાંધ્યો ભૂખે મરે. ને બાંધ્યો, તો બાંધ્યો કેમ લખશું? બાંધ્યો તો બ ની બાજુમાં લાકડી એટલે બા, અને બાન કરવું હોય તો અનુસ્વાર. ધયો તો ધયો નથી લખતા આપણે, બાંધ્યો લખીએ છીએ. તો ધ અડધો ને ય આખો, તો બાંધ્યો. બાંધ્યો ભૂખે મરે. લખો, ફરે તે ચરે ને બાંધ્યો ભૂખે મરે. લખો, બાંધ્યો ભૂખે મરે. ફરે તે ચરે ને બાંધ્યો ભૂખે મરે. ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે. લખાઈ ગયું? લખાઈ ગયું. પછી ઘણા લોકોને તો એમ હોય કે બીજા લોકો કરશે ને એમાંથી આપણને મળશે. તો પછી આપણને એમ થાય કે હું તો સ્કૂલે જાઉં છું ને, હું પેન્સિલ નહીં લઈ જાઉં, અને પછી મારે ફ્રેન્ડ હશે ને, મારો મિત્ર હશે ને, એની પેન્સિલ લઈને હું લખીશ. પછી આપણે નિશાળે જઈએ ને તો શું થાય ખબર છે? એમ કે મારી પાસે તો એક જ પેન્સિલ છે. પછી આપણે બીજાને પૂછીએ, ભાઈ તારી પાસે વધારાની પેન્સિલ છે? તો લાગે ના ના, મારી પાસે એક જ છે. તો પછી આપણે લખ્યા વિના ના રહી જઈએ. પછી ક્યારેક આપણે પ્રવાસમાં જતા હોય ને, આપણને એમ થાય કે આપણે ડબ્બો નથી લઈ જવો સાથે, કોક બીજું લાવ્યું હશે ને એમાંથી હું ખાઈશ. તો પછી આપણે જઈએ ને તો બધા તો કઈ વધારાનું લાવ્યા ન હોય, એ ખાઈ જાય તો આપણે શું થઈએ? ભૂખ્યા રહી જઈએ. તો આપણે પારકી, બીજાની, પારકી એટલે બીજાની, કોઈ બીજાની આશા ઉપર રહીએ ને તો આપણને શું મળે ખબર છે? નિરાશા મળે. શું થાય? નિરાશા મળે. આપણું કામ થાય નહીં. એટલે આપણે જે કામ કરતા હોય ને એમાં બીજાની આશા ન રાખવી જોઈએ. આપણે પોતે તે સ્વાશ્રયી થવું જોઈએ. પોતે જ તે બધી વસ્તુ કરવી જોઈએ. તો શું કહેવાય? પારકી આશ, સદા નિરાશ. લખો, પારકી આશ, પારકી આશ પારકી આશ. આશ એટલે આશા. પારકી આશ સદા નિરાશ. સદા નિરાશ એટલે કે હંમેશા માટે નિરાશા મળે. પારકી આશ ને સદા નિરાશ.
નિરાશ્રય. પારકી આશ સદા નિરાશ. મહર્ષિ કાકા હા મારું લખવાનું થઈ ગયું. થઈ ગયું છો. બહુ સરસ. પારકી આશ સદા નિરાશ નિરાશ. લખાઈ લખો લખો. સારા અક્ષર લખજો. પારકી આશ. મહર્ષિ કાકા હા વાર્તા ક્યારે કશો? હમણાં બસ હવે એક જ વસ્તુ લખવાની બાકી છે. છેલ્લી જ બાકી છે. મજા આવશે પાછી. અને એ બહુ સરસ છે. એક ભાઈ છે ને એમાં પાછી નાનકડી વાર્તા છે. એક ભાઈ છે ને ભાઈ બોર વેચતા હતા. શું વેચવા નીકળ્યા? બોર વેચવા. કઈક ફળ આવે ને. બોર ખાધું જ કોને બોર ખાધા છે ભાઈ? બોર બહુ મસ્ત હોય. હા બહુ મસ્ત હોય. હા તો એક ભાઈ છે ને બોર વેચતા હતા. તો ઈ છે ને મૂંગા બોર નું છે ને લારી લઈને ઉભા હોય. એમાં બધા બોર ગોઠવ્યા હતા. પણ કઈ બોલે નહીં. કોઈને એમ ન કે એ ભાઈ બોર લેવા છે એવું ન બોલે. એની બાજુમાં છે ને એક ભાઈ હતા ને એક બીજો વેપારી હતો ને એ તો જોર જોરથી એ બોર વેચતો હતો. એ જોર જોરથી એમ કહ્યો એ ભાઈ બોર લેવા છે કોઈને? બહુ સરસ મીઠા મીઠા બોર છે. સરસ બોર લાવ્યો છું. કોને બોર લેવા છે? એવું જોર જોરથી બોલે. તો જે બોલ તો કોના બોર વેચાય વધારે? જે બોલે સાચું. તો જે બોલે ને એના બોર વેચાય. ઘણી વાર શું હોય ખબર છે? આપણે કઈ બોલીએ નહીં ને કે આપણે ક્લાસમાં આપણને આપણા શિક્ષક પૂછે કે કોને આવડે છે, પણ આપણે ચૂપચાપ બેઠા રહીએ ને આપણે કઈ બોલીએ નહીં ને તો પછી શિક્ષકને કઈ ખબર ન પડે કે આ ભાઈને આવડે છે કે આ બેનને આવડે છે. પછી ઘણી વાર શું હોય ખબર છે? આપણને ન સમજાણું હોય ને કાંઈ અને આપણે મૂંગા બેઠા રહીએ ને. ઘણા છોકરાઓ શું કરે ખબર છે? ક્લાસમાં શિક્ષક ભણાવતા હોય ને અને આપણને કઈક ન સમજાતું હોય ને તો એ નાનો છોકરો નાની છોકરી હોય ને કઈ બોલે જ નહીં. પછી બોલે નહીં ને તો શિક્ષકને ખબર ન પડે કે આને કઈ નથી આવડ્યું. તો પછી એને આવડે નહીં. જે માણસ બોલે ને એના બોર વેચાય એટલે એનું કામ થાય. તો આપણને કઈ ન સમજાણું હોય તો આપણે શું કરવું જોઈએ? બોલવું જોઈએ. તો લખીએ આપણે. છેલ્લું જ લખવાનું છે. બોલે એના બોર વેચાય. લખો ભાઈ. બોલે એના લખો. બોલે એના લખો. બોલે એના બોર વેચાય. બોર લખો. બોલે એના બોર વેચાય. બોલે એના બોર વેચાય. બોલે એના બોર વેચાય. લખ્યું? બોલે એના બોર વેચાય. લખાઈ ગયું. બહુ સરસ. આરામથી લખો ભાઈ. કોઈ ચિંતા નથી. પૂરું થઈ ગયું છે ભાઈ. આટલું લખી લ્યો એટલે કાંઈ હવે ચિંતા જ નથી. આપણે લખવું. બોલે એના બોર વેચાય. બોલે એના બોર વેચાય. બોલે એના બોર કેટલું બાકી? પૂરું થઈ ગયું છે. બોલે એના બોર વેચાય. લખાઈ જાય એટલે વાત પૂરી. બોલે એના બોર વેચાય. લખાઈ ગયું છે ને ભાઈ? સરસ. ચાલો હવે છે ને તમે લખવાનું મૂકી દો. હવે આપણે કઈ લખવું નથી ભાઈ. હવે આપણે મજા જ કરવાની છે. આપણે સરસ સાંભળવાનું છે વાર્તા. તો તમને ખબર છે સીતા માતાને કોણ ઉપાડી ગયું હતું? રાવણ લઈ ગયો તો ભાઈ. મહર્ષિ કાકાજી કેટલું લખવાનું બાકી છે?
કાંઈ નથી લખવાનું. હમણાં મેં તમને કીધું તો ખરું. તો હવે લખવાનું મૂકી દો, આપણે લખવાનું નથી ભાઈ. તો રાવણ છે ને સીતા માતાને છે ને લઈને લંકા નગરીમાં વયો ગયો. પછી લંકા નગરીમાં વયો ગયો ને ભાઈ, તો પછી એને કોણ શોધવા ગયું? હનુમાન દાદા ભાઈ. હનુમાન દાદા છે ને સીતા માતાની પાસે ગયા અશોક વાટિકામાં. અશોક વાટિકામાં સીતા માતાને મળ્યા. લંકા નગરીને છે ને સળગાવી દીધી પૂંછડીથી, અને પૂંછડી માં છે ને આગ લગાડીને રાવણે, તો દરેક જગ્યાએ જઈ અને દરેક ઘરની ઉપર છે ને હનુમાન દાદાએ શું કરી નાખ્યું? આગ લગાડી દીધી. આગ લગાડી દીધી ને પછી આખી લંકા નગરી બળી ગઈ. અને હનુમાન દાદા તો છે ને સીતા માતાને મળીને ભગવાન આગળ આવી ગયા. અને ભગવાન તો બહુ રાજી થયા. અને ભગવાને કીધું કે હે કપી, કપી એટલે વાનર, વાનર એટલે હનુમાન દાદા, કે કપી હું તમારીથી છે ને ઉરીણ નહીં થાવ, તમારું છે ને હું ઋણ નહીં ઉતારી શકું. તમે મારું આવું સારું કામ કર્યું છે એનો સારો બદલો પ્રતિ ઉપકાર કરી શકીશ નહીં. રામ ભગવાને એવું કીધું. અને પછી હનુમાન દાદા કે ભગવાન હવે આપણે રાહ શેની જોઈએ છીએ? ચાલો આપણે છે ને રાવણને છે ને મારવા માટે જઈએ. આખી સેના લઈ અને રાવણ તો છે ને ભાઈ લંકા નગરીમાં રહે છે, તો આપણે રાવણને છે ને મારવા માટે જઈએ. તો બધા કે ચાલો જઈએ. અને એ કે આપણી સેના તો તૈયાર જ છે. સુગ્રીવે કીધું કે બધા વાનરો છે ને આખી પૃથ્વી ઉપર જેટલા વાનર હોય ને એ બધાને બોલાવો ભાઈ. બધા આવી ગયા છે. અને આખી પૃથ્વી ઉપર જેટલા રીંછ હોય ને, રીંછ એને પણ બોલાવો ભાઈ. તો રીંછ અને વાનરોની સેના તો ભાઈ તૈયાર થઈ ગઈ. તો કરોડો કરોડો વાનર અને કરોડો કરોડો રીંછ ભેગા થઈ ગયા. હવે વાનર તો કેટલા જુદા જુદા પ્રકારના હોય ને, તો કેટલા, ઘણા નાના વાનર હતા, ઘણા મોટા વાનર હતા, ઘણા તો છે ને લાંબા નખ વાળા હતા, ઘણા લાંબા દાંત વાળા હતા, ઘણા તો એવા તાકાત વાળા હતા ને એ બધા ભેગા થઈ ગયા. ભગવાને છે ને બધાને છે ને સત્કાર્યા. સત્કાર્યા એટલે શું કહેવાય ખબર છે? ભગવાને બધાને સત્કાર આપ્યો. સત્કાર આપ્યો એટલે શું કર્યું? બધાને છે ને બધાને મળ્યા કે આવો આવો, તમે અમે આવ્યા, બહુ સારું કર્યું, હું બહુ રાજી થયો છું. અને ભગવાન છે ને બધાને મળ્યા. ભગવાને શું કર્યું ખબર? એક જાદુ કર્યું. શું જાદુ કર્યું ખબર છે? ભગવાન છે ને એક હતા ને એમાંથી છે ને અનેક બની ગયા. બધે રામ ભગવાન જ દેખાય બધાને. બધાને એમ થાય ખાલી ભગવાન મને જ મળવા આવ્યા છે, પણ બીજાને ખબર ન પડે કે ભગવાન તો બે થઈ ગયા છે, કે અનેક થઈ ગયા છે. ભગવાન છે ને અનેક રૂપમાં થઈ ગયા. અને દરેક વાનર હતા ને એ બધાને રૂબરૂ મળવા ગયા ભગવાન. અને એમ કીધું કે આવો આવો ભાઈ, તમે કેમ છો? તમે સીતા માતાને શોધવા માટે તો ગયા હતા, હવે આપણે રાવણને મારવા માટે જવાનું છે ને? હા, તમે તૈયાર છો ને? તમે કુશળ છો ને? તમે સારા છો ને? તમારે કઈ જોતું નથી ને? એવું બધાને ભગવાન પૂછી આવ્યા. અનેક બનીનો જાદુ કરીને ભાઈ. તો બધા વાનર તો ખુશ થઈ ગયા કે ઓહો, ભગવાન તો કેવા સારા કહેવાય, મને મળવા આવ્યા. બીજા કે મને મળવા આવ્યા. અને પછી છે ને ભગવાન કે ચાલો હવે છે ને આપણે લંકા નગરીને છે ને તોડી નાખવાની છે અને સીતા માતાને પાછા લઈ આવવાના છે ને રાવણને શું કરવાનો છે? મારવાનો છે. એટલે ભગવાને તો છે ને પ્રયાણ કર્યું. પ્રયાણ કર્યું એટલે શું કર્યું? આખી સેનાને તૈયાર કરી અને નીકળ્યા. જેવા નીકળ્યા ને તો ભાઈ ધરતી તો છે ને આખી ડોલવા માંડી, ધ્રુજવા માંડી. કારણ કે હજારો નહીં લાખો વાનરો ને રીંછ ને બધા છે ને જંગલમાં ચાલવા જ માંડ્યા. અને કઈ બાજુ ચાલ્યા ખબર છે? દક્ષિણ દિશા તરફ ચાલ્યા, કે જ્યાં લંકા નગરી હતી ત્યાં ભાઈ નીકળ્યા ને તો ચાલવા, રસ્તામાં જે ફળ આવે ને ખાઈ લે. રસ્તામાં જે વસ્તુ ને વચ્ચે જો રાક્ષસ આવે ને તો રાક્ષસ ને તો આવડી મોટી સેના જતી હોય તો છે ને ઊંધા માથે કરીને મારે. બધા વાનરો તો કેવા ભાઈ તોફાની હોય. તો તોફાન કરતા કરતા બધા પહોંચ્યા ને તો ક્યાં પહોંચ્યા? તો કે દક્ષિણ દિશામાં તો સમુદ્ર છે, ત્યાં આગળ પહોંચી ગયા. હવે સમુદ્ર પાસે આવ્યા ને ભગવાન, તો આખી સેના ત્યાં પહોંચી ગઈ. સેના ત્યાં પહોંચી ગઈ ને તો રાવણ હતો ને એ રાવણના ગુપ્તચર. ગુપ્તચર એટલે શું ખબર છે? રાવણની બધી છે ને રાવણને માહિતી આપવા વાળા છે ને એના સૈનિકો હતા ને, છાના માના
નાના બેઠા હતા હો ત્યાં સંતાઈને. એ લોકોએ જઈ અને રાવણને સમાચાર આપ્યા કે રાવણ ઈ કે છે ને હે મહારાજ ઈ કે છે ને વાનરોની અને રીંછોની છે ને મોટી સેના આવી છે ભાઈ, અને ઈ સમુદ્રની આ બાજુ તો આવી ગઈ છે, અને હવે એ લોકો વિચાર કરે છે કે અમે સમુદ્રની બાજુ પાર કઈ રીતે આવશું, સમુદ્રને કઈ રીતે ઓળંગશું, અને અહીંયા લંકા નગરીમાં કઈ રીતે પહોંચશું એવો વિચાર કરે છે. તો રાવણને આશ્ચર્ય થયું કે હજી તો હનુમાન દાદા ગયા થોડાક જ દિવસ થયા છે, ત્યાં તો આખી સેના અહીંયા આવી ગઈ. તો કે હા આવી ગઈ છે કે. તો રાવણ તો બધાને કે હવે શું થશે? તો બધા છે ને મંત્રીઓ હતા ને એ હસવા માંડ્યા હો. ઈ કે હવે ઈ કે શું થાય, ઈ કે હમણાં બધા છે ને ઈ કે કોઈ સમુદ્ર કઈ પાર ન કરી શકે, કે એક હનુમાન દાદા આવ્યા પણ કઈ બીજા બધા વાનર કઈ થોડા સમુદ્ર ઠેકી શકે, કોઈ કૂદી શકે સમુદ્રને? કાંઈ નહીં થાય કે બધા ત્યાં જ તે ભૂખ્યા ભૂખ્યા રહેશે હો. તો રાવણની પત્ની હતી ને જે એ બહુ બુદ્ધિશાળી હતી અને એનું નામ હતું મંદોદરી. શું નામ હતું? મંદોદરી. અને એના પપ્પા છે ને એ મય દાનવ હતા. ઈ છે ને મય દાનવ કોણ છે ખબર છે? બહુ મોટા રાક્ષસ છે. અને એ રાક્ષસો માટે છે ને બધા ઘર બનાવે ને મહેલ બનાવે ને એની છે ને જાદુ છે એની પાસે. દેવતાઓની માટે કોણ બધું બનાવે ખબર છે? મહેલ ને નવી નવી વસ્તુઓ કોણ બનાવે? તો કે વિશ્વકર્મા દાદા બનાવે. અને દાનવો માટે કોણ બનાવે ખબર છે? મય દાનવ બનાવે. મય દાનવ છે ને એની પાસે એવું જાદુ છે ને, તમે એને એમ કહો ને કે મોટો મહેલ બનાવી દે, તો એ છે ને એવું જાદુ કરે ને તો મોટો મહેલ બનાવી દે તમારી માટે તરત જ. હવે એવો જાદુ ઈ છે ને દાનવ હતો. એની દીકરી છે ને એનું નામ હતું મંદોદરી. એ બહુ સારી દીકરી હતી અને બહુ બુદ્ધિશાળી પણ હતી. તો એના લગ્ન કોની સાથે થયા ખબર છે? રાવણ સાથે થયા. અને એ છે ને એટલી સારી હતી ને કે એને છે ને રાવણને સમજાવ્યો કે રાવણ કે આ બધું સેના અહીંયા આવી ગઈ છે અને આટલી મોટી સેના આવી છે, તો આપણે હવે છે ને સાવધાન થવું જોઈએ. અને હું તો તમને એવું કહું છું કે આ તમે સીતાજીને પકડીને લઈ આવ્યા છો ને, હરણ કરીને લઈ આવ્યા છો ને, એ ખરાબ કર્યું છે. તમે એક કામ કરો કે છે ને સીતાજીને પાછી આપી દો, અને એટલે શું થશે? રામ ભગવાન તમારી સાથે વેર રાખશે નહીં, તમને દુશ્મન માનશે નહીં, તમને માફ કરી દેશે, અને પછી છે ને આપણે સુખેથી રહી શકશું. નહીં તો આપણે અહીંયા યુદ્ધ થશે. યુદ્ધ થાય તો હંમેશા બધાને નુકસાન થાય. યુદ્ધ કઈ સારી વસ્તુ કહેવાય નહીં. તો રાવણને તો છે ને ભાઈ બહુ અભિમાન હતું. રાવણ કે હું કઈ ડરતો નથી, કે વાનર ને રીંછ આવશે ને તો આપણા રાક્ષસો બધાને ખાઈ જશે. કે તું કઈ ડરમાં એમ કરતો માંડ્યો, હસવા માંડ્યો રાવણ. તો એમ કરી અને રાવણ પોતાની સભામાં ગયો ને ભાઈ, તો સભામાં છે ને રાવણનો ભાઈ છે ને વિભીષણ હતો. નાનો ભાઈ શું? વિભીષણ. વિભીષણે છે ને સમાચાર સાંભળ્યા ને કે સેના આવી ગઈ છે ભાઈ. તો વિભીષણે શું કીધું ખબર છે? કે મોટા ભાઈ કે આ તો બહુ કહેવાય, જો એનો દૂત આવ્યો તો છે કે હનુમાન દાદા જો ખાલી એના એક સૈનિક આવ્યા હતા ને અહીંયા અને આખી લંકા નગરીને બાળીને ભસ્મ કરી દીધી હતી, તો એવા હજારો નહીં, લાખો નહીં, કરોડો વાનર આવશે તો આપણી લંકા નગરીનું શું થશે? કે મોટા ભાઈ હું તમને છે ને પગે લાગુ છું, કે મારી વાત માનો. કે તમે છે ને સીતા માતાને છે ને પાછા આપી દો, નહીતર છે ને આપણે અહીંયા મોટું યુદ્ધ થશે અને આપણા હજારો લાખો રાક્ષસો મરી જશે. તો રાવણ કે તું કેવો છો? કે તું મારો ભાઈ થઈ અને ડરો છો? કે ડરપોક છો, બીકણ છો, તને ભય છે, તું કેવો ખરાબ છો? કે અને એ લોકોના વખાણ કરો છે, કે સામેની પક્ષના વખાણ કરો છે, તું ખરાબ કહેવાય. કે તો રાવણના છે ને નાના હતા. તમારે નાના છે ને, નાના હોય કે મમ્મીના પપ્પા, એનું નામ હતું માલ્યવાન. માલ્યવાન છે ને એ ઘોડા હતા. ઘોડા હતા, પણ એને રાવણને કીધું કે રાવણ તારો ભાઈ, નાનો ભાઈ તને જે કહે છે ને એ વાત સાચી છે. કે તું તારા નાના ભાઈની વાત માની. કે એ છે ને મને તો એવા સમાચાર છે કે રામ છે ને એ ભગવાન છે, કે અને એ તો બધાને મારી શકે એવા છે, તું માન. તો રાવણ તો બહુ ગુસ્સે થયો. રાવણ કે તમે બંને જણા ભેગા થઈ અને દુશ્મનોના વખાણ કરો છો? કે અને તમને ખબર નથી હું કેટલો તાકાત વાળો છું?
તો માલ્યવાન તો કે ભાઈ તને બહુ અભિમાન છે કે હું અહીંથી જતો રહું છું, મારે તારી આગળ રહેવું નથી, એમ કરીને માલ્યવાન તો ઘરે વહી ગયા. પણ વિભીષણ છે ને, વિભીષણે તો પગ જ પકડી દીધા. વિભીષણને એના મોટા ભાઈ ગમતા હતા. વિભીષણ કે રાવણ કે તમે તો મારા મોટા ભાઈ છો કે, અને હું તમને સાચી વાત કરું છું કે તમે છે ને મારી વાત માનો અને સીતા માતાને પાછા આપી દો, કારણ કે રામ તો છે ને ભગવાન છે. રાવણને બહુ ગુસ્સો આવ્યો. રાવણે શું કર્યું ખબર છે? એક પાટું માર્યું. કોને? વિભીષણને. પાટું મારી અને વિભીષણને કે તું અહીંથી જતો રહી કે, અને હવે તું કોઈ દિવસ અહીંયા ન આવતો, ને તરીકે હું છે ને મારી આ તલવાર છે ને ચંદ્રહાસ તલવાર, એનથી હું તને મારી નાખીશ. તો વિભીષણ તો છે ને રડવા માંડ્યો. વિભીષણ કે મોટા ભાઈ હું તો તમારી સારા માટે કહું છું, પણ તમે મારી વાત નથી માનતા ને, તો મને એવું લાગે છે કે તમારો છે નાશ જલ્દી થવાનો છે, અને હવે હું જાઉં છું. તમે મને પાટું માર્યું અને આ ખરાબ કર્યું છે, અને તમે અસત્યના માર્ગે છો, તમે ખરાબ વસ્તુના માર્ગે છો, તમે કોઈની પત્નીને પકડીને લઈ આવ્યા છો, વસ્તુ સારી કહેવાય નહીં, એટલે હવે હું તમારી સાથે રહીશ નહીં. અને એમ કરી અને વિભીષણ તો ત્યાંથી છે ને નીકળી ગયો. નીકળી અને એના છે ને 4-5 છે ને એના મંત્રીઓ હતા. વિભીષણના છે ને 4-5 મિત્રો હતા, એ પણ સાથે નીકળ્યા. અને બધાને છે ને ઉડતા આવડતું હતું. ઉડતા ઉડતા છે ને એ લોકો નીકળ્યા અને જ્યાં ભગવાન હતા ને ત્યાં સમુદ્રની આ બાજુ પહોંચ્યા અને આકાશમાં ઉભા રહ્યા. પણ ભગવાને શું કીધું ખબર છે? ભગવાને એક એવું કીધેલું છે કે જયારે સાધુ હોય ને, સાધુની અવજ્ઞા થાય, કોઈ સાધુ હોય, કોઈ સારા માણસનું તમે જયારે અપમાન કરો ને, ત્યારે તમારું છે ને હંમેશા છે ને નુકસાન તરત થાય. તમને છે ને તમારું હંમેશા અકલ્યાણ થાય. એટલે કોઈ દિવસ સારા માણસ હોય ને એનું અપમાન કરાય નહીં, કોઈ સંત હોય એનું અપમાન કરાય નહીં. પણ રાવણે તો અપમાન કર્યું. એટલે જેવું અપમાન કર્યું ને તો ઉપર ભગવાન બેઠા હતા ને જોઈ ગયા. ભગવાને છે ને રાવણનો નાશ લખી નાખ્યો. ભગવાને કહી દીધું કે હવે રાવણનો નાશ પાક્કો છે. તો વિભીષણ તો છે ને રામ ભગવાનને મળવા પહોંચ્યા ને ભાઈ, તો આકાશમાં ઉભા રહ્યા, આકાશમાં ઉડતા ઉડતા, અને ત્યાંથી છે ને એમને કેવડાયું કે બધા વાનરોને કે તમારા ભગવાન છે ને કે રામ ભગવાન તમારા રાજા, એમને કહી દો કે રાવણનો ભાઈ છે ને તમને મળવા આવ્યો છે અને તમારી શરણે આવ્યો છે, તમારી પાસે રહેવા આવ્યો છે. તો બધા વાનરો હતા ને અને રીછ હતા ને એ બધા કે તમે ઉતરતા નહીં હો નીચે, તમે જો નીચે ઉતરશો ને તો અમે તમારી સાથે યુદ્ધ કરશું, તમે ત્યાં ત્યાં રહેજો. કે વિભીષણ કે હું અહીંયા નહીં રહીશ, અને કે જો તમે છે ને કઈ હથિયાર ન નાખતા હો ઉપરથી, અમારા કોઈ વાનરને વાગવું ન જોઈએ. તો કે નહીં, હું કાંઈ નહીં કરું. એ બધા ત્યાં ત્યાં ઉભા રહ્યા. અને પછી વાનર છે ને બધા દોડતા દોડતા છે ને ભગવાન જ્યાં બેઠા હતા ને ત્યાં ગયા અને જોયું એ ભગવાન, એ કે રામ ભગવાન. તો કે શું, કેમ? એ કેટલો આફત? એ કે રાવણનો ભાઈ છે ને આપણને મળવા આવ્યો છે અને આકાશમાંથી ઉડતો ઉડતો આવ્યો છે અને હજી ઉપર જ છે આકાશમાં. તો ભગવાન જ્યાં બેઠા હતા ને એની બાજુમાં કોણ બેઠું હતું ખબર છે? ભગવાનની બાજુમાં છે ને સુગ્રીવ બેઠો હતો. એક બાજુ છે ને જામવન બેઠા હતા, એક બાજુ છે ને સામે હનુમાન દાદા બેઠા હતા, એક બાજુ નળ બેઠો હતો, અને લક્ષ્મણજી એની પાછળ બેઠા હતા મોટું ધનુષ બાણ લઈને. લક્ષ્મણજી સતત હાથમાં ધનુષ બાણ રાખ્યું. તો ભગવાને કીધું, બોલો તમને શું લાગે છે કે શું કરવું જોઈએ? સુગ્રીવને પૂછ્યું. તો સુગ્રીવ કે ભગવાન એક કામ કરો ને, એ કે રાવણનો ભાઈ છે ને એને ફોસલાવીને કયો કે નીચે ઉતરી જાય. એ નીચે ઉતરે ને એટલે આપણે છે ને એને દોરડાથી બાંધી લઈએ, દોરડાથી બાંધી અને પકડીએ અને પકડીને મારીએ. કે તો ભગવાન કે તારી વાત સાચી છે, કે દુશ્મનનો ભાઈ તમારી પાસે આવે ને તો એનો કઈ ભરોસો કરાય નહીં. પણ રામ ભગવાન કે મારો નિયમ છે ને એવો છે, ભગવાન કે હું છે ને મારી શરણમાં કોઈ આવે ને તો હું એને કોઈ દિવસ છે ને નિરાશ કરતો નથી. એને છે ને આ બધા વાનરોને એવું કીધું કે હું ભગવાનની શરણે આવ્યો છું. એટલે કોઈ ખરાબ માણસ પણ કે જો મારી શરણે આવે ને અને એવું વિચાર કરે ને કે ભગવાન હવેથી હું છે ને સારો બની જઈશ, તો ભગવાન કે હું એને છે ને સારો બનાવી દઉં છું. એટલે કે મારા શરણે જે આવે ને એનો કોઈ દિવસ નાશ થાય નહીં. ભગવાન કે આખી દુનિયામાં જેટલા, આખી પૃથ્વી પર જેટલા રાક્ષસો છે ને
જેટલા નિશાચર છે ને એ બધાને છે ને આ લક્ષ્મણજી એકલા મારી શકે એમ છે. લક્ષ્મણજી પાસે એટલી તાકાત છે. એટલે તમે એને લઈ આવો, કઈ બીવાની જરૂર નથી. એટલે બધા છે ને વિભીષણજીને લઈ આવ્યા. વિભીષણજી છે ને રામ ભગવાનને જોઈ અને સીધા પગમાં પડી ગયા. પગમાં પડી ગયા ને અને એને કીધું કે ભગવાન કે હું તમારી શરણે આવ્યો છું. ભગવાન કે તું નિર્ભય થઈ જા, તું મારી સાથે રહીને યુદ્ધ કરજે. અને હવે તું છે ને તું હવે મારો મિત્ર છો, તને તું મને છે ને મારા ભાઈ ભરત જેટલો વાલો હોઈશ. તું મારી પાસે બેસી કે ચિંતા નહીં કરી કે તને શું કર્યું રાવણે, તો કે આવું કર્યું અને રાવણે આવું ખરાબ કર્યું છે. તો ભગવાન કે બોલ તારે શું જોઈએ છે? કે મારી પાસે છે ને આખી પૃથ્વી ઉપર છે ને તું જે માગણી આપું તને વરદાન આપું. તો વિભીષણે શું કીધું ખબર છે? કે ભગવાન છે ને તમે મારે તો દુનિયામાં કઈ જોતું જ નથી, કે મારે તો હું તો છે ને હંમેશા છે ને ભગવાનનું ભજન કરું છું. કે અને હનુમાન દાદા સુગ્રીવને વિભીષણને મળ્યા ને તો હનુમાન દાદા કે ભગવાન આ સાચું કે છે, આમણે જ મને મદદ કરી હતી કે સીતાજીને શોધવા માટે. ભગવાન બહુ રાજી થયા. ભગવાન કે વિભીષણ કે તરે તો કઈ ઈચ્છા નથી, કે પણ ભગવાન કે મારા દર્શન છે ને અમોઘ છે. ભગવાનના દર્શન કેવા હોય? અમોઘ હોય. અમોઘ એટલે કોઈ દિવસ વિફળ જાય નહીં. ભગવાનના જયારે આપણને દર્શન થાય ત્યારે આપણને કઈક ને કઈક તો મળે જ. તો તમે જયારે બહાર જાઓ, તમે જમવા બેસો, રાત્રે સુવો, તમે કઈ મોટા કામ કરવા જાઓ તો હંમેશા શું કરવું જોઈએ? ભગવાનના દર્શન કરીને જવા જોઈએ. તમારા ઘરમાં મંદિર હોય ને તો તમારે પગે લાગીને જવું જોઈએ. જે ભગવાનના દર્શન કરીને જે કામ કરે ને એને કોઈ દિવસ બાધા આવે નહીં. એટલે ભગવાન કે મારા દર્શન તો અમોઘ છે, એટલે તે મારા દર્શન કર્યા છે ને એટલે હું તને આખી લંકા નગરીનું રાજ આપું છું. એમ કરી અને ભગવાને શું કર્યું ખબર છે? સમુદ્રમાંથી થોડું પાણી લીવડાવ્યું અને એનો ચાંદલો કરી દીધો અને કીધું કે આજથી છે ને તું લંકાનો રાજા છો. કે થોડાક દિવસમાં હું રાવણને મારીશ અને લંકાનો રાજા તને બનાવી દઈશ. તો બધા તો જય જયકાર કરવા માંડ્યા ભગવાનનો કે વાહ ભગવાન કેવા દયાળુ છે. કે રાવણે તો છે ને પોતાના 10 માથા ભગવાનને આપ્યા ને ત્યારે લંકા નગરી મળી હતી. પણ આ સારો માણસ છે ને ખાલી ભગવાનની ભક્તિ કરીને તો ભગવાને આખી લંકા નગરી એને આપી દીધી. એમ કરીને રામ ભગવાન કી જય, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, એવું બધા બોલવા માંડ્યા. અને પછી છે ને બધા ખુશ થઈ ગયા. હવે આગળની વાત તમને હું આવતા વખતે કહીશ. તમને મજા આવી? બતાડી દો ચાલો. મને પણ કઈ દેખાડવું છે. અરે વાહ, તો ભારતનો ઝંડો છે, પછી આ તો લેગો નું કઈક બનાવ્યું છે. ખૂબ સરસ. હવે તમારે રજા છે ને એટલે તમે કઈક સારી સારી વસ્તુઓ બનાવજો. આવતા વખતે જોશો. અત્યારે આપણો સમય થઈ ગયો છે. ચલો બતાવી દો ચાલો. વાહ, આ તો હનુમાન દાદાનું ચિત્ર દોર્યું છે. ખૂબ સુંદર દોર્યું છે. બહુ સુંદર. તમે જાતે દોર્યું છે? હા, મેં જાતે દોર્યું. બહુ સારું કહેવાય. તમને સારું ચિત્ર આવડે છે. માસી કાકા ખૂબ સરસ. તમે વધારે દોરજો. માસી કાકા અરે વાહ, આ શું છે ભાઈ? બહુ સુંદર છે. વાહ. Actually, આ એક lizard છે. ઓહ, અરે વાહ, કાર તો બહુ સરસ છે. ગાડી બહુ સુંદર છે. બહુ સરસ. બતાવી દો ચાલો. વાહ, ખૂબ સરસ. કાગળનું સરસ બનાવ્યું છે તમે. આ તો પંખા જેવું લાગે છે. બહુ સુંદર. અને ગાડી બનાવી છે તમારે. બહુ સુંદર, બહુ સરસ. તો હવે તમે આવતા વખતે છે ને બધું ભેગું કરી રાખજો. આપણે આવતા વખતે બધા પાછા જોશું. આવા સરસ ચિત્રો દોરજો, કઈક નવું નવું બનાવજો. મારી દીદી છે ને, એની માસી છે ને, માસી મારી ખૂબ સરસ. હવે આપણો સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરશું. ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ ઓમ શાંતિ 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 સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત ઓમ શાંતિ 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 આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. આવજો. ટાટા. આવજો. બહુ મજા આવી. આવજો.